બાવળાના દેવધોલેરા ગામમાં વિકાસના કામોમાં મોટા પાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ સાથે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ રામજી મંદિરથી ગામના જાંપા સુધી પેવર બ્લોકનું કામ કાગળ પર જ પૂર્ણ બતાવીને નાણાં ઉપાડી લેવાયા અને પ્રોટેક્શન વોલ પણ નિર્ધારિત જગ્યાને બદલે ખાનગી ખેતર પાસે બનાવી દેવાઈ છે। આ ઉપરાંત દેવધોલેરા ચોકડીથી પ્રાથમિક શાળા સુધીનો 5 ગામોને જોડતો મહત્વનો માર્ગ વર્ષોથી ખાડા અને કાદવ કિચડથી દયનીય હાલતમાં હોવા છતાં કલેક્ટરના આદેશ બાદ પણ કામગીરી શરૂ થઈ નથી। વિકાસના નામે કારનામાં ગ્રામજનોએ સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા ખોટા પોલીસ કેસની ધમકી આપી હોવાના પણ આક્ષેપો સાથે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમામ વિકાસના કાર્યોને સ્થળ પર તપાસ કરી જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને પ્રાથમિક સુવિધાઓની વહેલી તકે પૂરી પાડવાની પ્રબળ માંગ ઉઠી છે। પેવર બ્લોકનું કામકાજ જે હતું તે થયેલ નથી અને પૈસા ઉપડી ગયેલા છે। રામજી મંદિરથી જે ગામના ટોડા સુધીનું પેવર બ્લોકનું કામ આવ્યું હતું બરાબર, તે કામ થયા વગર પૂર્ણ પૈસા ઉપડી ગયા છે। તો એની યોગ્ય તપાસ કરવામાં આવે અને યોગ્ય જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો એ લોકો વિશે એને કાર્યવાહી કરવામાં આવે। તો તમારી માંગણી શું છે હવે? ગામના રોડ રસ્તા જે અત્યારે ઘણી ખરાબ હાલતમાં છે તેને રિપેરિંગ કરવામાં આવે અને ફરીથી નવેસરથી સારા બનાવી। દેવધોલેરામાં ગામ બસ સ્ટેન્ડથી લઈ અને ગામમાં જવા સુધીનો રસ્તો ઘણા સમયથી બનેલ નથી અને વારંવાર મોટા ખાડા પણ પડી ગયેલા છે અને ગંદકી પણ ઘણી બધી થાય છે। સ્કૂલ આગળ પણ ઘણી બધી ગંદકી છે અને ના તો પાણીની વ્યવસ્થા છે, ટાઈમસર ગામમાં પાણી પણ નથી આવતું અને ગામમાં ઘણી બધી જગ્યાએ ગટર લાઈનો ડેમેજ પણ છે, નથીનું સમારકામ થતું અને મચ્છર તેના કારણથી બહુ થાય છે। અને જે સુરક્ષા તળાવમાં જે સળીઓ બનાવવામાં આવે છે સાઈડ લાઈનો, ત્યાં પૂરતા પ્રમાણમાં મટીરિયલનો યુઝ નથી થયો અને તે મટીરિયલ જે ગ્રાન્ટો નખાણી છે ત્યાં તિરાડો પડી જાય છે અને તે યોગ્ય સ્તરે પાયા પણ નથી નાખવામાં આવ્યા અને બસ ખાલી કામ કરવા માટે જ કામ થયું છે, ગ્રાન્ટો ઉપાડવા। દિવાલ બાબતમાં હતું કે જ્યારે ત્યાં કામ ચાલતું હતું ત્યારે સાઈડ ઉપર સરપંચ લોકોને જાણ કરીને બોલાવવામાં આવેલા, ત્યારે એ લોકોએ ધમકી મારેલી અને પોલીસ થાણે પણ ગયેલા અને ત્યાં ગઈ અને એ લોકોએ મારા સામે એગોસિટીનો કેસ પણ કરેલો અને મને ધમકાવી અને ડરાવીને એ લોકોએ સમાધાન કરાવ્યું કે અમને કે ઉપરથી આદેશ હતો કે નિશાળમાં નાખવાના છે, નિશાળની આગળની સાઈડે। ત્યાં પણ મેં તપાસ કરી તો ત્યાં પણ કંઈ પ્યોર બ્લોક હતા નહીં। એટલે આ મોટામાં મોટું કૌભાંડ કર્યું છે। અને બીજું કૌભાંડ છે કે જે આપણે સંરક્ષણ દિવાલ આવે તળાવના કાંઠે, એ લોકોએ એ તળાવની દિવાલ કોઈના ખેતરમાં પ્રાઇવેટ પ્રોપર્ટીમાં નાખી અને નાણાં ઉપાડી લીધા છે અને આ પણ એક મોટો ભ્રષ્ટાચાર કરેલો છે। તો આ બાબતે તમે શું કહેવા માંગશો? હવે સાહેબ આની યોગ્ય તપાસ કરી અને જે પણ આમાં અધિકારીઓ સામેલ છે એમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। અને કાકા, જે ગૌચર જમીનનો કોઈ પ્રશ્ન તો શું હતો? ગૌચર જમીનમાં જે આપણે આ પાછળ ઊભા છીએ એ 30 ગુંઠા વેચાણ આપેલું છે, બરોબર। હવે એ લોકોએ તો આખું 4 વીઘા વાળી લીધું છે, તાર ફેન્સિંગ મારી દીધી, બરોબર। સરપંચ અમે જાણ કરી કે અમને સરપંચે કીધેલું છે કે વંડો વાળી લો કે ગામમાં ગટરો નહીં, રોડના કોઈ ઠેકાણ નહીં, શેરીએ શેરીએ કોઈ પ્યોર નહીં, રાત પડે 7 વાગે અંધારું ગમગોટ, કોઈ થાંભલાની સુવિધા લાઇટની નહીં। બાકી અમારા ગૌચરમાં ઝાડ રોપાણા, અમારી ગાયો ભેંસો અમારે ક્યાં લઈ જઈને ઊભી રાખવાની? અમારે બહુ બધી સમસ્યા છે, કોને બતાવીએ કોને કહીએ? કોઈ સાંભળવા વાળું છે નહીં, હવનું કરે। સરપંચ કઈ કરતા એવું તો વોટ તો બધાને આલીએ, ભાજપ નહીં આલીએ, ગામમાં ઉભા હોય ગામવાળા નહીં આલીએ, મુખ્યમંત્રી નહીં આલીએ, નહીં આલતા બધાને આલીએ છીએ। સરપંચ આ બાબતે કઈ કરે છે ખરા? એવું અમારે કોઈનું કઈ કશું કહેવાય નહીં। અમાર માટે તો બધા ગામમાં રહી એટલે ગામમાં બધાય સર। પછી ગામમાં કીચડ બહુ, રાત પડે એટલે લાઇટ નહીં, ખારો હતો એમાં જંગલ ખાતું બની ગયું નહીં, શેરીએ પ્યોર કે નહીં લાઇટ, કશું નહીં, કશું નહીં। તમારી માંગણી શું છે? અમારી માંગણી ગૌચર અમને હોપે, ગટર રોડ રસ્તા અને ગટર પાણી નહીં કે નહીં પ્યોર। અમારે ભીચણ હમાણો ગારો છે, એ ગારામાં મેં ભેંસું ગાયું